24મું ભજન છે. ભજનનું શીર્ષક છે ગુરુ શિષ્યની એકતા. ગુરુ અને શિષ્યની એકતા ભજનનું શીર્ષક છે. આગળના ભજન જે ગંગા સતીએ એને ખોળામાં બેસાડીને જે આશીર્વાદ આપ્યા અને એ થઈ ગયું, ત્યાંથી ગંગા સતી બ્રહ્મનિષ્ઠ થઈ ગયા છે. અત્યારે જે નવા પાછળના ભજનો છે એ ખાલી દઢીકરણ કરવા માટેના છે. બાકી પાનબાઈ જ્યારે ખોળામાં બેસાડ્યા અને એને જે માથે હાથ મૂક્યો એ વખતે જ પૂર્ણ થઈ ગયા. હવે આ દઢીકરણ માટે બાકીના ભજન છે એને આપણે લઈશું વારા પરથી. એટલે તદ્દન એના બિરદ બેસતું ગંગા સતીને પૂર્ણ કરવામાં જે બંધ બેસતા ભજનો હતા એ બધા ગયા. બંધ બેસતા એટલે એને પહેલું કયું હોવું જોઈએ, બીજું કયું, એ બધું વ્યવસ્થિત એમને સમજાવ્યું અને એમ અપાઈ ગયું. હવે ભજન છે એ એકરાશ છે. હવે આમાં 24મું ભજન જે છે શિષ્યની ગુરુ શિષ્યની એકતા. ગુરુ અને શિષ્યની એકતા એટલે બંનેના જે જીવન છે અને બંનેનું જે જ્ઞાન છે એ એક સરખું છે એમ કહેવાનું થાય છે. હવે એને આપણે પહેલી લીટી જોઈ કે મન મર્યું અને ત્યાગી કહીએ. મન મર્યું તેને ત્યાગી કહીએ ને મનને વર્તે વ્યવહાર માય. આ અટપટું છે, જરા સમજવું બહુ અઘરું છે, બહુ અઘરું. આ પહેલી લીટી છે ને એ બહુ અઘરી છે. મન મર્યું તેને ત્યાગી કહીએ, મરને વર્તે વ્યવહાર માય. ગંગા સતીનું કહેવાનું થાય છે કે જેનું મન મરી ગયું છે હંમેશને માટે. મન મર્યું છે એટલે અહંકાર તો એની હારે મર્યો જ છે. અહંકાર એના પહેલા મર્યો છે, પછી મન મર્યું છે. ગંગા સતી શું કહે છે? મન મર્યું તેને ત્યાગી કહીએ. હવે ગંગા સતી જેને ત્યાગી કહે છે, જેનું મન અને અહંકાર મરી ગયો છે, એટલે વાત શું છે કે કોઈ પણ જાતની વાસના તેનામાં નથી, એટલે એને ત્યાગી કીધો. ગંગા સતીએ આને ત્યાગી કીધો. મન જેનું મરી ગયું હોય એને ત્યાગી કહીએ. હવે ત્યાગી કહીએ પણ પોતે જે સાધક છે એનું મન અને અહંકાર મરી ગયા છે, એને ત્યાગી કહીએ એમ કીધું છે. એટલે ત્યાગી થઈ ગયેલો હોય એને ત્યાગી કહેવાય. મન જેનું મરી ગયું છે એને ત્યાગી કહેવાય. બરાબર સમજજો. મન જેનું મરી ગયું છે એને ત્યાગી કહેવાય. ત્યાગી એટલે શું? એમના સમજણમાં, ગંગા સતીની સમજણમાં ત્યાગી એટલે જીવન મુક્ત. કારણ કે જેનું મન અને અહંકાર મરી ગયું છે તો એનામાં સંકલ્પ વિકલ્પો બધા બંધ થઈ ગયા છે. હવે એને સંસારની સ્થિતિએ કોઈ રસ નથી, છતાં સંસારમાં જીએ છે. જેને આપણે
જીવન મુક્ત કહીએ છીએ એની વાત અહીં ગંગા સતી કરે છે. આ કડીમાં આ જે બે લીટી છે ને એમાં ગંગા સતી એની વાત કરી છે જીવન મુક્ત, કે જેને અહંકાર મરી ગયો છે, જેનો અહંકાર મરી ગયો છે, મન મરી ગયું. હવે જેનો અહંકાર મરી ગયો હોય તો એના કરોડો જન્મના સંચિત કર્મ મરીને ભસ્મ થઈ જાય. એ આપણું શાસ્ત્ર છે. જેનો અહંકાર મરી ગયો હોય એના કરોડો જન્મના જે કંઈક શુભ અને અશુભ, શુભ અને અશુભ સંચિત કર્મો છે એ બળીને ભસ્મ થઈ ગયા છે. ગંગા સતીએ જેને કીધું છે કે મન મરી ગયું છે એને ત્યાગી કહેવાય, એટલે એ ત્યાગી જ છે, કારણ કે એને કઈ વસ્તુ જોતી નથી, કઈ પદાર્થ જોતો નથી. હવે પાછો હું કહું છું, કંઈક પદાર્થ જોતો નથી, પણ એમાં હજી સમજવામાં આપણી ભૂલ છે. પદાર્થ જીવન મુક્ત વ્યક્તિ પદાર્થ ભોગવતો હોય છતાં પદાર્થ ભોગવતો નથી, કારણ પદાર્થ પ્રત્યેની આસક્તિ છૂટી ગઈ છે. પદાર્થ હું કહું છું એટલે સમજો કે આખું જીવનની અંદર, જગતની અંદર જે કંઈક એને ભોગ્ય પદાર્થો એને આજુબાજુમાં જે છે ભોગવવાના, એ ભોગ્ય પદાર્થો પ્રત્યેની એની જે લગાવ હતો એ લગાવ છૂટી ગયો છે અને પોતે ભોગવે છે. ત્યારે એને ત્યાગી કહેવાય, અથવા તો એને જીવન મુક્ત કયો, જે કહેવું હોય. હવે એને ગંગા સતીએ બીજી લીટીમાં ચોખવટ કરી દીધી છે. બીજી લીટીમાં જુઓ ચોખવટ કરી છે, શું કરી છે? મરને વર્તે વ્યવહારમાં. આપણે વાત થઈ હતી કે વીછીનો આંકડો કાપી પછી આપણે કહીએ કે ભલે ને ગમે ત્યાં ફરતો હોય, મરને ગમે ત્યાં ફરે, આંકડો તો કાપી નાખ્યો, પછી ગમે ત્યાં ફરે બિંદાસ, કારણ કે હવે કોઈને કડવાનો નથી, આંકડો જ કપાઈ ગયો છે. અહીં શું વાત છે? અહીં શું વાત છે? મરને ફરે, મરને ફરે, મરને વર્તે વ્યવહારમાં. ગંગા સતીએ એટલું બધું ઊંચું જ્ઞાન એક નાની એવી દેશી ભાષામાં જે કીધું છે, બહુ સમજવા જેવું છે. કે કોઈ પણ વ્યક્તિ સાધના કરતા કરતા, કોઈ પણ વ્યક્તિની સાધના કરતા કરતા મન અને અહંકાર મરી ગયો છે. સાધના કરતા અહંકાર મરી ગયો છે, એને ત્યાગી કહીએ, કારણ કે એને હવે કોઈ પણ જગતના પદાર્થો પ્રત્યેની આસક્તિ ન હોય. એટલે ગંગા સતી એને ત્યાગી કીધો. જ્યારે મન અને અહંકાર, ફરી વાર કહું છું, ફરી વાર બરોબર સાંભળજો, જ્યારે કોઈ પણ સાધક
ની સાધના કરતા કરતા પરાકાશ આ છે. આ નાની સ્થિતિ નથી. અહંકાર મરી ગયો એટલે નાની સ્થિતિ નથી. અહંકાર અને મન મરી ગયું. મન મરી ગયું એમ કીધું ગંગા સતીએ, અહંકાર મરી ગયો એમ નથી કીધું. પણ અહંકાર, મન અને અહંકાર બે હારે જ મરે. એટલે મન એટલે સમજી લઈએ આપણે કે એનું અહંકાર અને મન મરી ગયું છે. ગંગા સતીના જે કોઈ સામે સાધક છે અથવા તો એને એમ કહે છે, તો હવે મન અને અહંકાર મરી જાય એટલે સંકલ્પ વિકલ્પો તમામ બંધ થઈ જાય. સંકલ્પ વિકલ્પોનું ઉદ્ભવ સ્થાન અહંકાર. હવે આપણે અગાઉ ઘણી વાર વાત થઈ કે સંકલ્પ વિકલ્પો દૂર થાય તો તમે બ્રહ્મ સ્વરૂપ જ છો. તો અહીં જે સાધકની વાત કરી છે ગંગા સતીએ, એની સીધી વાત થઈ ગઈ છે કે મન મરી ગયું એટલે સંકલ્પો વિકલ્પો તમામ બંધ થઈ ગયા, અહંકાર પણ મરી ગયો. એટલે હવે એના સંચિત કર્મો કરોડો જન્મના હતા એ પણ બળીને ભસ્મ થઈ ગયા. જ્યારે જેનો અહંકાર મરે છે ત્યારે હવે જ્યારે એની જે આ સ્થિતિ છે એમાં એની આયુષ્ય છે ત્યાં સુધી જીવશે. હવે આયુષ્ય છે ત્યાં સુધી જીવશે, પણ કેવી રીતે જીવશે? એટલે જ્ઞાની થઈ ગયો છે, ત્યાગી, એટલે હવે એને કોઈ વસ્તુની જરૂર નથી. વસ્તુની જરૂર નથી એમ હું બોલું છું, પણ વસ્તુ વાપરતો તો છે જ, પણ અનાસક્ત ભાવથી. હવે એ જે જગતની વસ્તુઓને વાપરતો હોય તો એ અનાસક્ત ભાવથી. મળ્યું ભલે, ન મળ્યું તો ભલે, ખાવાનું દીધું તો ભલે, નથી ખાવાનું તો કાંઈ નહીં. આને ગીતામાં આ જગ્યાએ આને ગીતામાં કીધું છે, ઊંઘે છે છતાં ઊંઘતો નથી, ખાય છે છતાં ખાતો નથી, પીવે છે છતાં પીતો નથી. આ એટલે હું શું કહું છું કે એવો જે જીવન મુક્ત છે એ આ ટેબલ વાપરે છે છતાં વાપરતો નથી, ખાય છે છતાં ખાતો નથી, એ કરે છે. હવે આમાં ફેર શું છે? આપણે જે પદાર્થ વાપરતા હોય અને જીવન મુક્ત પદાર્થ વાપરતો હોય એ બેમાં ફેર આટલો છે કે પદાર્થ પ્રત્યેને કોઈ પણ જાતનો લગાવ નથી અને પેલાને લગાવ છે કે આ ટેબલ મારું છે અને આને હું વાપરું, આને કાંઈ થવું ન જોઈએ, એ બધા લગાવ, તમામ લગાવ. પત્ની છે તો આ બરાબર હોવી જોઈએ, માંડી પડવી ન જોઈએ, મને મારી સેવામાં જ રહે, આ જાતનો લગાવ. એટલે સજીવ પદાર્થો અને નિર્જીવ પદાર્થો બંને પ્રત્યેના લગાવ છૂટી જાય છે. પછી એમ કહ્યું કે સજીવ અને નિર્જીવ, આ ટેબલ નિર્જીવ છે પણ તમારો પુત્ર હોય તો સજીવ છે. તો સજીવ અને નિર્જીવ તમામ પદાર્થો પ્રત્યે જેનો લગાવ છૂટી ગયો છે પણ વસ્તુ વાપરે છે, વસ્તુ વાપરે છે પણ વસ્તુ પ્રત્યેનો લગાવ જે છે એ છૂટી ગયો છે. પછી હું કીધું ગંગા સતી, એવી જે વ્યક્તિ હોય એ મરને વર્તે વ્યવહાર, વીછીનો આંકડો કપાઈ ગયા પછી આપણે એમ જ કહી કે મરને ફરે આખા ઘરમાં,
મનને એટલે ભલે. હવે જેનો અહંકાર અને મન બેનો જે મની ગયું છે એ કોઈ પણ કર્મ કરશે તો એ કર્મ એને બંધન કરતા નથી, સંસારમાં પણ બંધન કરતા નથી. એનાથી જે કંઈક થાય તે કર્મ થયું. આવો પુરુષ જે છે અને આપણે જીવન મુક્ત પુરુષ નામ આપીએ. ગંગા સતીએ જે વાત કરી એને જીવન મુક્ત પુરુષનું નામ આપીએ. હવે જીવન મુક્ત પુરુષ એટલે શું કે હવે એ પોતે અહંકાર મરી ગયો છે એટલે જીવન મુક્ત થયો. અત્યાર સુધીમાં સામાન્ય અવસ્થા જ્યાં સુધી હતી ત્યાં સુધી તે જીવન મુક્ત નહોતો કહેવાતો, કારણ કે એના અહંકારનું રાજ્ય હતું. અત્યાર સુધી એનામાં અહંકારનું રાજ્ય હતું અને અહંકાર ને મન ને બુદ્ધિથી નિર્ણય કરી અને સંસાર ચલાવ્યો. અહીં સુધી પોતે પરાધીન જ ગણાય, પણ એ પોતે એને એ પોતે પોતાનું સ્વરૂપ સમજી લેતો હતો. અહંકાર એ હું છું, અહંકાર એ હું છું અને મારે આવું જોઈશે, મારે આમ જોઈશે, મારે આમ જોઈશે. અત્યારે એને સમજણ પડી ગઈ તપના પ્રતાપે અને ખબર પડી ગઈ, એને અહંકારને એને મનને મારી નાખ્યું. હવે જીવન મુક્ત શા માટે હું કહું છું કે અહંકાર મરે, જેનો અહંકાર મરે એના કરોડો જન્મના જે સંચિત કર્મો છે શુભ અને અશુભ એ આજે બળીને ભસ્મ થઈ ગયા. બળીને ભસ્મ થઈ ગયા અને પોતાનું સાચું સ્વરૂપ પોતાને સમજાઈ ગયું. સાચું સ્વરૂપ એટલે હું મારું સ્વરૂપ છે તે. હવે એ થઈ ગયું પછી બ્રહ્મનિષ્ઠ થઈ ગયું. બ્રહ્મનિષ્ઠ થઈ ગયા પછી એને કોઈ પણ પદાર્થ પ્રત્યેની આસક્તિ વહી ગઈ. પદાર્થ ભોગવતો હોય અને સજીવ અને નિર્જીવ બે, આપણો દીકરો હોય તો એને સજીવ પદાર્થ કહેવાય, આપણી પત્ની હોય તો એને સજીવ પદાર્થ કહેવાય. એટલે પદાર્થ જનરલ બોલીએ તો પદાર્થ સજીવ અને નિર્જીવ બે, પદાર્થ પ્રત્યેની અનાસક્ત ભાવ કેળવાઈ ગયો. એનામાં અનાસક્ત ભાવ છે એટલે જરાય આસક્તિ નથી, છતાં છે કેમ છે એ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એના પ્રારબ્ધમાં આ છે. 80 વર્ષનો એની ઉંમર છે, 60 વર્ષમાં એને આ સ્થિતિ થઈ ગઈ. હવે ત્યાં 20 વર્ષ, તો 20 વર્ષ સુધી એનું જ્યારે જન્મ થયો ને ત્યારથી આજ સુધીમાં એનું જે પ્રારબ્ધ ઘડાઈ ગયું એ નાશ નહીં થાય. એના સંચિત કર્મો નાશ થઈ જશે. હવે એ પ્રારબ્ધ ઘડાઈ ગયું અને અત્યાર સુધીમાં નાશ નહીં થાય, એનો ખુલાસો જોઈશે તો ખુલાસો કરીએ આપણે. વિષયાંતર થશે કે સંચિત કર્મો કરોડો જન્મના નાશ કેમ થાય છે અને છતાંય એ 20 વર્ષની આયુષ કેવી રીતે જીવે છે, અને એ 20 વર્ષની જે આયુષ છે અને એમાં જે જીવશે એ એના કર્મનું ફળ જ છે, પ્રારબ્ધ જ છે. તો પ્રારબ્ધ ભોગવાય છે, સંચિત કર્મો બળીને ભસ્મ થઈ ગયા. હવે પ્રારબ્ધને આપણે જોઈએ કે આની ગીતામાં ચોખ્ખું કીધું છે
કે જ્ઞાન થયા પછી સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે, પરંતુ પ્રારબ્ધ પૂરેપૂરું ભોગવવું પડે. હવે જ્ઞાન થયું પછી હજી એને 20 વર્ષની આયુષ્ય છે, તો એને સંચિત કર્મ નહીં ભોગવવા પડે, પણ પ્રારબ્ધ તો ભોગવવું પડશે. હવે પ્રારબ્ધ કેવી રીતે ઊભા થયા અને આ કેવી રીતે અત્યારે હજી 20 વર્ષનું પ્રારબ્ધ તો બાકી છે, એ કેવી રીતે થયું? એને જરાક ઝીણવટપૂર્વક જોઈ, બહુ ધ્યાન આપજો. એ વ્યક્તિનો જન્મ થયો. વ્યક્તિનો જન્મ થયો ત્યારે આખા પૃથ્વીના ગોળામાં કયા પોઈન્ટ ઉપર જન્મ થયો? હવે તમને એમ થાય કે તર્ક તો કરો, તમને તર્ક નથી ફાવતો કે ભાઈ આ જન્મ થયો હોય માંડવીના એક પોઈન્ટ ઉપર, એક બિંદુ ઉપર. હવે એ જ ટાઈમે, એ જ વખતે એક અમેરિકામાં એ જ ટાઈમે જન્મ એક બીજાનો થયો, બીજા એક છોકરાનો. તો બેયના હરખા થાય? ન થાય. કારણ કે અહીં જે જન્મ થયો એ વખતે અહીંની આકાશની સ્થિતિ કેવી હતી, અને અમેરિકામાં એ જ ટાઈમે જન્મો ત્યારે ત્યાંથી આવી આકાશની સ્થિતિ કેવી. બહુ ગંભીર વાત છે, બહુ સમજવા જેવી વાત છે. અહીં જન્મ થયો ત્યારે અહીંના આકાશની સ્થિતિ અને જ્યાં જન્મો એને આકાશ, એટલે બંનેના ભલે એક જ ટાઈમે જન્મા છતાં બંનેના પ્રારબ્ધ અલગ અલગ થઈ ગયા. બંનેના પ્રારબ્ધ અલગ અલગ થઈ ગયા. હવે પ્રારબ્ધ એ શું છે એ સમજીએ. પ્રારબ્ધ શું છે? હવે પ્રારબ્ધ છે ને, આપણે એટલું તો જાણીતા છીએ કે આપણને બ્રાહ્મણ એમ સમજાવે કે આની જન્મ કુંડળી આ થઈ ગઈ. એટલે જે વખતે જે બિંદુ ઉપરથી જન્મ થયો એ વખતે આકાશની સ્થિતિ હતી, એ એની જન્મ કુંડળી થઈ ગઈ. એમ કે ને અત્યારે 12માં એ ફલાણું છે ને એ ફલાણા આમ છે તેમ છે, એ 12 ભાગ પાડે. આકાશના 12 ભાગ પાડે છે, અને 12 ભાગમાં કયો ગ્રહ ક્યાં હતો, કયો ગ્રહ ક્યાં હતો, એનો જન્મ થયો ત્યારે. હવે ગોઠવાઈ ગયા એના. એટલે એ જયારે ગોઠવાઈ ગયા એના પ્રારંભમાં, પછી કે શુક્રની દશા જ્યારે જન્મ થયો ત્યારે એને આવી, તો એને આટલા વર્ષ. શનિની દશા આવી તો 7.5 વર્ષ. એ બધાનો સરવાળો કરો, એ એનું આયુષ્ય. આટલાની આખી એ જન્મો ત્યારે એની આખી આકાશની સ્થિતિ હતી, અને આકાશના પ્રમાણે એના જે દશાઓ બદલે એનો સરવાળો કરો, એ એનું આયુષ્ય. આયુષ ગોઠવાઈ ગયું. પણ આયુષ ગોઠવાઈ ગયું, હવે એને સુખ ભોગવશે, દુઃખ ભોગવશે, એ કેવી રીતે? તો એ જે સંચિત કર્મનો જથ્થો છે ને, એમાંથી શુભ અને અશુભ કર્મ 1% લેવાડો. આ 1% હું મારા મોઢે કહું છું સમજાવવા માટે. અમુક ભાગ એમાંથી લેવાડો. 1% એટલા માટે કીધું કે તમને ખબર પડે કે સંચિત કર્મ કેટલો છે, મોટો જથ્થો, કેટલા જન્મનો. એમાંથી આ જન્મે તમારે માત્ર 1%. હવે એ 1%માં શુભ અને અશુભ બે છે. સંચિત કર્મોમાંથી એનું જે ભંડોળ હતું
એમાંથી 1% શુભ અને અશુભ બે છે. હવે એમાંથી શુભ અને અશુભ છે તો એ આપમેળે કોઈ પરમાત્મા આમાં વચ્ચે નથી આવતો. એનો જન્મ થયો એ આપમેળે ઉપરના ગ્રહો ગોઠવાણા, એ પણ આપમેળે. પછી એમાં શેડ્યુલ ગોઠવાણું કે શનિ પરિણતિ પછી રાહુ ને કેતુના એ બધું ગોઠવાઈ ગયું. પછી એમાંથી જથ્થો નીકળ્યો એમાં શુભ અને અશુભ છે. હવે એ જે શુભ ને અશુભ છે એમાંથી માનો કે શુક્રની દશા પહેલી છે તો શુક્રની દશામાં એના જે શુભ કર્મો હતા એ ગોઠવાઈ ગયા. પછી શનિની આવી તો શનિની ગોઠવાઈ ગયા. એટલે રાહુ કેતુ કે જે ગ્રહો, એ ગ્રહો આપણને સુખ અને દુઃખ આપતા નથી, પણ ગ્રહોના પીરિયડમાં જે આપણું કરેલું કર્મ અંદર ગોઠવાયેલું છે એ આપણે ભોગવવાનું. જન્મ થયો એટલે જે શેડ્યુલ ગોઠવાનું અને એ શેડ્યુલ પૂરું નહીં થાય ત્યાં સુધી મળશે નહીં. સમજાય ગયું? એટલે એ પૂરું થાય એ તમારું આપણું આયુષ્ય. એટલે એ જે શુભ અશુભ થયા. હવે એનું 80 વર્ષનું આયુષ્ય, એને છેલ્લે જે કાંઈક ભોગવવાનું આવતું હતું એ આવી ગયું. પીડા ભોગવવાની હોય કે સારું ભોગવવાનું હોય એ જે કંઈક. પરંતુ એ વ્યક્તિ જ્યાં ગોઠવાઈ ગયો, આ થઈ ગયું એ આપણે સમજી ગયા. હવે એ વ્યક્તિ ને 80 વર્ષની આયુષ ગોઠવાઈ ગયેલી છે, પણ એને 60 વર્ષે એને બ્રહ્મ જ્ઞાન થઈ. એ પુરુષાર્થથી મળે છે, એ પ્રાર્થમાં નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ તમે પુરુષાર્થ કરીને મેળવી શકો છો. તમે જીવન મુક્ત જે થાવ છો એ તમે પુરુષાર્થ કરીને થાવ છો. એટલે તમે 60 વર્ષે તમારા પુરુષાર્થથી તમે જીવન મુક્ત થયા. તો હવે જે પાછલા 20 વર્ષમાં જે કર્મફળ ભોગવવાના છે, જેને આપણે પ્રારબ્ધ કીધું છે, એ ભોગવવાના છે, તો એ હવે કેવી રીતે? જીવન મુક્ત એટલે શું? જીવન મુક્ત શરીરથી પર થઈ ગયેલો છે. શરીર જન્મ્યું બરાબર. પહેલેથી હું કહું છું એ ધ્યાન રાખીને જ કરશો તો બધું સમજાઈ જશે. જીવન મુક્ત જન્મો ત્યારે જીવન મુક્ત નહોતો, પણ જન્મું કોણ? શરીર. તો આ બધું જે પ્રારબ્ધ છે એ શરીરને ભોગવવાનું છે. પણ શરીરને ભોગવવાનું છે, શરીર કઈ બૂમો નથી પાડતું, પણ અહંકારને ભોગવવાનું થાય. એટલે અહંકાર સુખી ને દુઃખી, સુખી ને દુઃખી, સુખી ને દુઃખી. પણ શરીર દ્વારા એ ભોગવે છે અહંકાર. હવે અહંકાર મરી ગયો 60 વર્ષે, બુદ્ધિ મરી ગઈ 60 વર્ષે, બધું મરી ગયું 60 વર્ષે. પણ જે તમને 60 વર્ષે મળ્યું, પણ શરીરને આયુષ્ય 80 વર્ષની છે. શરીરને હજી બાકીના 20 વર્ષ જે છે એમાં એના કર્મો ફળ પણ ભોગવવાના છે. હવે ધ્યાન રાખજો બરાબર. જે ભોગવવાના છે એ તો છે જ.
60 વર્ષે જીવન મુક્ત થઈ ગયો. જીવન મુક્ત થયો એટલે શરીરથી પર થઈ ગયો. તમામ સંચિત કર્મો બળીને ભસ્મ થઈ ગયા. પોતે બ્રહ્મ સ્વરૂપે થઈ ગયો. બરોબર? તો શરીર છે માત્ર, શરીર છે તો શરીર તો જીવિત છે. હવે શરીર જીવિત છે. હવે જુઓ તમે ગંગા સતીની બુદ્ધિ મરને વર્તે વ્યવહાર માય. સમજાણી આ વાત? એમણે જે આ કહી દીધું આટલામાં, મરને વર્તે વ્યવહાર માય. હજી તમને નહીં સમજાય કદાચ. હવે આટલી સુધીની તમને વાત કરી. હવે આવો જે પુરુષ સંસારમાં વર્તતો હોય તો એના વર્તનની સાથે સંસારના અને પોતાના વર્તનની સાથે એને કાંઈ લેવા દેવા ન હોય, એટલે એને કીધું મરને વર્તે વ્યવહારમાં. જેમ તમને કીધું કે વીછીનો ડંખ કાપી નાખ્યા પછી આખા ઘરમાં ગમે ત્યાં ફરે ને, એટલે આને શું થયું? આનું મન બુદ્ધિ કપાઈ ગયા. હવે એને નથી પાપ, નથી પુણ્ય, નથી સ્ત્રી, નથી પુરુષ, એને બધું સરખું છે. એવો જે બ્રહ્મનિષ્ઠ જીવન મુક્ત પુરુષ ગમે ત્યાં ફરે હરે શું છે? સમાજની કેવી રીતે ઉપદ્રવી થાય? થાય જ નહીં. હવે એનાથી જે કર્મ શુભ થાય, એનાથી જો કર્મ શુભ થાય તો એ શુભ કર્મ પણ એને નથી જોતા, કારણ કે એને કર્યા જ નથી. અહંકારે કર્યા હોય તો એને સંચિતમાં જાય. અહંકાર તો નથી. અશુભ કર્મ થઈ ગયા એનાથી, તો એને નથી જોતા. તો આ જીવન મુક્તના શુભ અને શુભ કર્મો જે કોઈ